શા માટે સેલ્ફ સ્ટડી કરવું જોઈએ ને પહેલી વસ્તુ તો સેલ્ફ સ્ટડી એટલે છે શું કે દ્રોણાચાર્યને એવું થયું કે ભાઈ અર્જુન કરતા પણ શ્રેષ્ઠ ધનુર્ધારી એકલવ્ય બની શકે છે. કોના કારણે થઈને? સેલ્ફ સ્ટડીના કારણે. તો મનમાં એવો સવાલ આવે કે સર સેલ્ફ સ્ટડી કરવી કઈ રીતે? હું વાંચતા વાંચતા કે બીજે વયો જાવ, દિલ ગાર્ડન ગાર્ડન હો રહા એમ કરીને તમે કે બીજે વયા જાવ, એવું બરોબર. તો એવો તમે શેડ્યુલ બનાવો કે જેથી તમને વાંચવાનો 2 થી 3 કલાક જેટલો મિનિમમ સમય મળે. શરૂઆત તમે શાંતિ કરો, નાના ડગલાથી કરો બરોબર, અને ધીરે ધીરે કરતા મોટા ડગલા ઉપર જાઓ અને પછી તમારું જે સ્થાન છે એ કંઈક અલગ જ લેવલે હશે. તમારી પાસે જેટલા પણ ટાસ્ક છે એને નાના કટકામાં તોડો. તમે અચીવ કરી શકો, તમે હાંસલ કરી શકો એવા ગોલ સેટ કરો. તો તમે તમારા મગજને એક જગ્યાએ સ્થિર બનાવો અને ડિસ્ટ્રેક્શન થી બચો. ડિસ્ટ્રેક્શન એટલે માત્ર ફોન નહીં, માત્ર ટીવી નહીં, ડિસ્ટ્રેક્શન ઘણા બધા પ્રકારના હોય છે બરાબર. કન્સિસ્ટન્સી એકવાર તૂટી એટલે બીજી વાર તમને કંટાળો આવશે આવશે ને આવશે. સ્કૂલે તો ભણાવે છે, ચાલો સર ભણાવશે ત્યાં સુધી યાદ રહે, ટ્યુશનમાં સર ભણાવે ત્યાં સુધી યાદ રહે, પણ જ્યાં સુધી તમે તમારી જાતે નહીં વાંચો, જ્યાં સુધી તમારું ચોપડું નહીં ખુલેલું હોય તમારી મેળે, ત્યાં સુધી કાંઈ એટલે કાંઈ યાદ નથી રહેતું. નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? મારું નામ છે કાર્તિક લાઠી અને આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ સ્ટડી માસ્ટર્સ પર હાર્દિક 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 સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે જે ટોપિક સાથે આપણે મળ્યા છીએ એનું નામ છે સેલ્ફ સ્ટડી. એનું ઇમ્પોર્ટન્ટ શું છે, શા માટે સેલ્ફ સ્ટડી કરવું જોઈએ ને પહેલી વસ્તુ તો સેલ્ફ સ્ટડી એટલે છે શું. તો સેલ્ફ સ્ટડી માટે હું તમને એક ઉદાહરણ આપું કે ભાઈ મહાભારતના ટાઈમમાં જ્યારે એકલવ્યને તમે બધા જાણતા જ હશો. એકલવ્ય છે એને ધનુર્વિદ્યા શીખવી હતી અને એ સમયના સર્વશ્રેષ્ઠ ગુરુ એવા દ્રોણાચાર્ય એ માત્ર ને માત્ર કૌરવો અને પાંડવોને જ ધનુર્વિદ્યા શીખવતા હતા. અને દ્રોણાચાર્યએ અર્જુનને એવું વચન આપેલું કે ભાઈ હું તને સર્વશ્રેષ્ઠ ધનુર્ધારી બનાવીશ, મતલબ કે આખા વિશ્વની અંદર તને સર્વશ્રેષ્ઠ ધનુર્ધારી બનાવીશ. પણ અહીંયા એક વસ્તુ એ ઇમ્પોર્ટન્ટ છે કે તે સમયે ઉચ્ચ અને નીચ જાતિ બહુ પ્રચલિત હતી બરોબર. કે અર્જુન છે ક્ષત્રિય ઉચ્ચ જાતિ કહેવાય અને શુદ્ર લોકો નીચ જાતિ કહેવાય. તો એકલવ્ય એક ટ્રાઇબલ એરિયામાંથી આવતો, નીચની જાતિમાંથી આવતો. તો એ દ્રોણાચાર્ય પાસે આવ્યો અને એને કીધું કે ભાઈ ગુરુજી મારે ધનુર્વિદ્યા શીખવી છે. તો ગુરુજીએ તો તરત ના પાડી દીધી કે તું નીચલી જાતિનો છો અથવા તો આમ છે તેમ છે એમ કરીને. તો ગુરુજીએ ના પાડી તો એને પોતાની મનમાં વાત ઠાની લીધી કે ભાઈ મારે શીખવું છે તો આ ગુરુજી પાસે જ શીખવું છે, મારે દ્રોણાચાર્ય પાસે જ શીખવું છે. તો એને શું કર્યું, રોજે રોજ દ્રોણાચાર્યને ફોલો કરવાના શરૂ કર્યા. રોજે રોજ દ્રોણાચાર્ય કઈ રીતે પાંડવોને શીખવે છે, કૌરવોને શીખવે છે, ધનુર્વિદ્યા કઈ રીતે શીખવે છે, આ સાથે સાથે એ કેવી ટ્રીક શીખવે છે. તો એના કારણે થઈને પહેલા તો એકલવ્ય દ્રોણાચાર્યને ફોલો કરતો, પછી શું કરતો હતો કે દ્રોણાચાર્ય જે જગ્યાએથી આવેલા છે એ જગ્યાની માટી લઈ લેતો અને માટી પરથી એક પૂતળું બનાવ્યું દ્રોણાચાર્યનું અને એ પૂતળાની સામે અભ્યાસ કરતો ધનુર્વિદ્યાનો. જે પણ દ્રોણાચાર્ય શીખવું છે પાંડવોને એ બધી જ પ્રેક્ટિસ એકલવ્ય કરતો અને પછી એક સર્વશ્રેષ્ઠ ધનુર્ધારી એવા અર્જુનને પણ કોપી કરવા માંડ્યો. અને એક ટાઈમે એવું લાગ્યું કે દ્રોણાચાર્યને એવું થયું કે ભાઈ અર્જુન કરતા પણ શ્રેષ્ઠ ધનુર્ધારી એકલવ્ય બની શકે છે. કોના કારણે થઈને? સેલ્ફ સ્ટડીના કારણે. ગુરુજીએ જે શીખવું છે એ તો શીખેલા છે, સાથે સાથે પોતાના ઉપર પ્રેક્ટિસ કરેલી છે. આને કહેવાય સેલ્ફ સ્ટડી બરોબર. તો આ સેલ્ફ સ્ટડીના કારણે એકવાર દ્રોણાચાર્યને એવું લાગ્યું કે ભાઈ આ જે એકલવ્ય છે એ અર્જુન કરતા પણ સર્વશ્રેષ્ઠ ધનુર્ધારી બની શકે છે. તો એના માટે થઈને દ્રોણાચાર્યને પોતાનું વચન યાદ આવ્યું, અર્જુનને દીધેલું કે ભાઈ અર્જુનને સર્વશ્રેષ્ઠ ધનુર્ધારી બનાવવો છે. તો એના કારણે થઈને એકલવ્ય પાસેથી દ્રોણાચાર્યએ અંગૂઠો માગી લીધો. અને સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અંગ હોય ધનુર્ધારી માટે તો એ છે પોતાનો અંગૂઠો. કેમ? કારણ કે જ્યારે ધનુષ અથવા તો બાણ જ્યારે પકડવાનું થાય તો એ પણછને બાણને આંગળીની મદદથી પકડવું પડે, એક આંગળી અને અંગૂઠાની મદદથી. અને જો અંગૂઠો જ માપી લેવામાં આવે તો આ વસ્તુ શક્ય બને નહીં. તો દ્રોણાચાર્યએ અંગૂઠો માંગી લીધો અને એના કારણે થઈને ધનુર્વિદ્યામાં સૌથી સર્વશ્રેષ્ઠ અર્જુન બન્યો બરોબર. તો આ છે સેલ્ફ સ્ટડીનો પાવર. ઓકે, મારે તમને એમ કેવું હતું કે સેલ્ફ સ્ટડી કઈ રીતે ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે. સૌથી પહેલું તો તમારી અંદર કોન્ફિડન્સ લઈને આવશે સેલ્ફ સ્ટડી બરોબર. કે ભાઈ દાખલા નથી સોલ્વ થતા તો સેલ્ફ સ્ટડી કરેલી હશે તો ડેફિનેટલી તમારે અંદર દાખલા સોલ્વ કરવાની કેપેબિલિટી વધશે. તો મનમાં એવો સવાલ આવે કે સર સેલ્ફ સ્ટડી કરવી કઈ રીતે? તો સેલ્ફ સ્ટડી માટે અહીંયા હું જેટલા પણ સ્ટેપ કહું, જેટલી પણ ટિપ્સ કહું એ બધી જ વસ્તુ તમારે તમારા મગજની અંદર, તમારે તમારા જીવનની અંદર ઉતારવાની છે. તો જેથી કરીને તમે સેલ્ફ સ્ટડી કરી શકશો અને એકદમ સારી રીતે કરી શકશો. તો સેલ્ફ સ્ટડી માટે પહેલી આપણે ટીપ જોઈએ જેનું નામ છે સ્ટેઇંગ એન્ગેજ. મતલબ કે તમે જે વાંચો છો એની સાથે જોડાયેલા રહો. તમે જે પણ કઈ વાંચો છો એની સાથે શું રહો?
જોડાયેલા રહો. કેવી રીતે જોડાયેલા? માનો કે તમે જે વસ્તુ વાંચો છો, માનો કે અત્યારે તમે બળના નિયમો વાંચો છો, બરોબર, અથવા તો ગતિના નિયમો વાંચો છો, તો એ ગતિના નિયમ સાથે તમે એક એવું વિઝ્યુલાઇઝેશન કરો કે જેના કારણે તમને એક વસ્તુ સારી રીતે સમજે. બરોબર, એવું નહીં કે હું વાંચતા કે બીજે વયો જાવ, દિલ ગાર્ડન હો રહા હે એમ કરીને તમે કે બીજે વયા જાવ. એવું એક જગ્યાએ તમારું મનને એકત્રિત કરો. બરોબર, તો ને તો તમને શું કરી શકશો? એક સારું એવું સેલ્ફ સ્ટડી કરી શકશો, અને તો ને તો તમે તમારા એક્ઝામની અંદર સારા માર્ક્સ લાવી શકશો. ઓકે, તો એક જગ્યાએ એંગેજ રહો, સ્ટેટ રહો. બરોબર, ચાલો બીજું કીધું છે ક્રિએટ અ સ્ટડી શેડ્યુલ. મતલબ કે અહીંયા હવે તમારે એક શેડ્યુલ બનાવો. રેડી કે ભાઈ આજનો ટાઈમ છે, આજનો દિવસ છે, આજે હું કેટલા વાગ્યા લગી સ્કૂલે છું, મારે હોમવર્ક કરવામાં કેટલો ટાઈમ લાગશે, અને પછી મારે વાંચવામાં કેટલો ટાઈમ લાગશે. આમાં ઘણા વિદ્યાર્થીઓ શું કરે છે ખબર છે? માત્ર ને માત્ર સ્કૂલેથી આવ્યા, ખાધું, ભણવાનું શરૂ કર્યું, હીરા ખણતા હોય એમ ભણવાનું શરૂ કર્યું, રાત પડી ગઈ, સુઈ ગયા, પાછું સુઈ, સવાર થયું, ફરી પાછું ક્યાં ગયા? તો કે સ્કૂલે ગયા, સ્કૂલેથી આમ ને આમ સાયકલમાં ચાલ્યા. બરોબર, તો આ વસ્તુમાં ક્યારે પણ તમે વાંચી નહીં શકો, તમે તમારા ઉપર ધ્યાન નહીં આપી શકો, અને સેલ્ફ સ્ટડીની તો વાત જ અલગ છે. બરોબર, તો આ વસ્તુ માટે તમારે શું કરવું પડશે? તો કે એવું શેડ્યુલ બનાવવું પડશે કે જેના કારણે થઈને તમને વાંચવાનો સમયગાળો મળે મિનિમમ 2 થી 3 કલાક. બરોબર, તો એવો તમે શેડ્યુલ બનાવો કે જેથી તમને વાંચવાનો 2 થી 3 કલાક જેટલો મિનિમમ સમય મળે. બરોબર, મેક્સિમમ તો ગમે એટલા મળે એનો વાંધો નહીં, મિનિમમ 2 થી 3 કલાક જેટલો મળવો જોઈએ. જેનાથી શું થશે? તો કે મેં તમને પહેલા પણ કીધું હતું, અત્યારે કહું છું કે એક્ઝામ તમે જે પણ લેક્ચરમાં જાઓ છો એ લેક્ચરમાં પહેલા વાંચીને જાઓ કે તમે શું એક્ઝામમાં ભણવાના છો. રેડી, લેક્ચરમાં ભણવાના છો. બરોબર, પછી તમે શું કરશો? તો કે ઘરે આવીને વાંચશો કે આજે હું લેક્ચરમાં શું ભણ્યો, તો એના કારણે તમારું 3 વાર રિવિઝન તો આમનામ થઈ ગયું. ઓકે, તો આ વસ્તુ ધ્યાનમાં રાખજો. તો આપણે શું કીધું કે એક શેડ્યુલ બનાવો. ઓકે, ચાલો એના પછી શું કહે છે? સ્ટાર્ટ સ્મોલ એન્ડ બિલ્ડ મોમેન્ટમ. મતલબ કે શૂન્યથી શરૂઆત કરો અને ધીરે કરીને પ્રગતિ કરો. એનો મતલબ તમે ક્રિકેટ જોતા હો તો એની અંદર આવે ઘણી વાર કે પહેલા મોમેન્ટમ ધીમું હતું, પછી ધીરે કરતું મોમેન્ટમ પકડાણું મેચમાં અને સ્કોર સારો થયો. એનો મતલબ શું થયો? કે પહેલા ધીરે સ્કોર મારતા હતા. બરોબર, પછી એકવાર લય પકડાઈ ગઈ, એકવાર રિધમ આવી ગઈ, તો એના કારણે શું થાય? તો કે પછી સ્કોર ઝડપથી બને. એમ તમે શરૂઆત તમે શાથી કરો? નાના ડગલાથી કરો. બરોબર, અને ધીરે કરતા મોટા ડગલા ઉપર જાઓ, અને પછી તમારું જે સ્થાન છે એ કંઈક અલગ જ લેવલે હશે. બરોબર, તમારું જે કોન્ફિડન્સ હશે એ કંઈક અલગ જ લેવલે હશે. ઓકે, તો ધીરે પગલાથી શરૂ કરો. પછી એવું કહે છે બ્રેક ડાઉન ટાસ્ક. મતલબ કે તમારી પાસે જેટલા પણ ટાસ્ક છે એને નાના કટકામાં તોડો. માનો કે તમારી પાસે 3 સબ્જેક્ટ છે, કેમેસ્ટ્રી, ફિઝિક્સ અને મેથ્સ, બાયો જે હોય. બરોબર, તો 3 સબ્જેક્ટ છે, એક આરે તમે એટ અ ટાઈમ 3 સબ્જેક્ટ વાંચી નથી શકવાના. તો તમે શું કરો? તો કે 3 સબ્જેક્ટને 3 ભાગમાં ડિવાઈડ કરો. 3 ભાગની અંદર ડિવાઈડ કર્યા પછી દરેક ચેપ્ટરની અંદર ટોપિક ડિવાઈડ કરો. ટોપિક ડિવાઈડ કર્યા પછી શું થાય? તો કે તમે એ ટોપિકને વાંચો અને પછી એને શું કરો? ઇમ્પ્લિમેન્ટ કરો, એના ઉપર સેલ્ફ સ્ટડી કરો. તો ને તો એ વસ્તુ તમને સમજાશે. નથી સમજાતું તો તમારા શિક્ષકોને, રિસ્પેક્ટેડ સર, ટીચર ગમે એને પૂછી શકો છો, તો જેના કારણે થઈને લોકો જવાબ આપે અને તમારા ડાઉટ સોલ્વ થઈ શકે. તો શું કીધું છે? બ્રેક ડાઉન ટાસ્ક. નાના ભાગની અંદર એ વસ્તુને શું કરો? તોડો. બરોબર, ચાલો એના પછી સેટ રિયલિસ્ટિક ગોલ. મતલબ કે તમે અચીવ કરી શકો, તમે હાંસલ કરી શકો એવા ગોલ સેટ કરો. બરોબર, હવે તમને એમ હોય કે ભાઈ મારે 11મા ધોરણમાં આવ્યા, મારે JEE ની અંદર A1 ગ્રેડ લઈને આવો છે, અથવા તો મારે ARI 1 બનીને આવવું છે. બરોબર, તો એ ક્યારે શક્ય બને જ નહીં. કેમ? કારણ કે તમે ઓલરેડી 11મા ધોરણમાં એટલે નીચલા સ્તરે છો અને તમારે જવું છે ટોપમાં. બરોબર, તો તમે ડાયરેક્ટ નથી પહોંચી શકવાના. તમારે ધીરે કરતા તમારે તમારી જાતને એટલી કેપેબલ બનાવવી પડશે કે જેના કારણે થઈને તમે એ પહેલા સ્થાન ઉપર પહોંચી શકો. બરોબર, તો આ વસ્તુ ધ્યાન રાખજો. રિયલિસ્ટિક ગોલ બનાવો. ભલે અત્યારે તમારો AIR 1 મતલબ કે ઓલ ઇન્ડિયા રેન્ક 1 નો સપનું ન હોય, બરોબર, પણ તમે અત્યારે 90% વાળું સપનું બનાવો. પછી તમે ધીરે કરતા ગુજરાત બોર્ડ માંથી આવો ગુજકેટ ઉપર, અને ગુજકેટ ઉપરથી આવો પછી JEE ઉપર, અને JEE માં પછી તમે વિચારો કે મારે 1 રેન્ક લઈને આવો છે, અથવા તો ટોપ 100 માં આવવું છે, ટોપ 1000 માં આવવું છે, તો તમારા ગોલ સેટ થાય. પણ ડાયરેક્ટ તમે એમ કહી દીધું કે મારે આ કરવું છે, તો એ નો. બરોબર, માનો કે તમે એક આરે થાળીની અંદર 5 રોટલી આપી દીધી, તો તમે 5 રોટલી એક આરે ન જ ખાઈ શકવાના. ધીરે કરતા ખવાય ને. બરોબર, તો એની જેમ છે કે તમે રિયલિસ્ટિક ગોલ સેટ કરો. તમે શું કરો? તો કે તમારાથી અચીવ થઈ શકે, હાસિલ થઈ શકે એવા ગોલ છે. બરોબર, અહીંયા જો તમે દાદરા દેખાડ્યા છે, તમે સ્ટેપ ઉપર સ્ટેપ ચડતા જાઓ તે તમને શું મળશે? ગોલ મળશે. હવે માનો કે 2 દાદરા વચ્ચેનું અંતર જ વધારે છે અને તમે એમ કહો છો કે મારે એકચ્યુઅલી ઓલા પર સ્ટારે પહોંચવું છે, નહીં પહોંચી શકો. કેમ? કારણ કે ગોલ સેટ જ નથી તમારો, અને સેટ છે તો અચીવ થઈ શકે એમ નથી.
પહેલા તમે નાના સ્ટેપ લ્યો અને એ નાના સ્ટેપમાં તમારું કોન્ફિડન્સ આવશે, પછી તમે મોટા સ્ટેપ લો. બરોબર? તો એટલી વસ્તુ ધ્યાનમાં રાખજો. મિનિમાઇઝ ડિસ્ટ્રેક્શન. મગજ છે ને, મગજ એ શું છે તો કે ચંચળ છે. કેવું છે? ચંચળ. એ એક જગ્યાએ સ્થિર નથી. તો તમે તમારા મગજને એક જગ્યાએ સ્થિર બનાવો અને ડિસ્ટ્રેક્શન થી બચો. ડિસ્ટ્રેક્શન એટલે માત્ર ફોન નહીં, માત્ર ટીવી નહીં. ડિસ્ટ્રેક્શન ઘણા બધા પ્રકારના હોય છે. ઓપોઝિટ જેન્ડર ડિસ્ટ્રેક્શન હોઈ શકે. બરોબર? છોકરા છોકરી પ્રત્યેનું જે આકર્ષણ છે એ પણ એક પ્રકારનું ડિસ્ટ્રેક્શન છે કે ભાઈ શું કરતા હશે, શું કરતી હશે. તો આ ડિસ્ટ્રેક્શન પણ મિનિમમ ગણાવો, કારણ કે આ અત્યારે આકર્ષણ છે. તમે અત્યારે જે પણ વ્યક્તિને ફોલો કરો છો, જે વ્યક્તિને જોવો છો, એ માત્ર ને માત્ર આકર્ષણ છે. બરોબર? એ પ્રેમ નથી. પ્રેમ અલગ છે અને આકર્ષણ અલગ છે. કે ભાઈ આ વ્યક્તિ મને ગમે છે, રેડી, તો એ વસ્તુ અલગ છે. આકર્ષણ અલગ છે અને પ્રેમ અલગ છે. તો અત્યારે જે આકર્ષણ છે એ તમારું ડિસ્ટ્રેક્શન છે અને ડિસ્ટ્રેક્શનને તમારા ઉપર હાવી ન થવા. બરોબર? ટીવી છે, ફોન છે, તમારો જે ઓપોઝિટ જેન્ડર છે એ બધાને દૂર રાખો તમારાથી. બરોબર? અત્યારે જે કરવાનું છે માત્ર ને માત્ર ફોકસ 12મા ધોરણમાં, JEE-માં, નીટમાં અથવા તો 11મા ધોરણની ટકાવારી ઉપર. બીજી કોઈ જગ્યાએ તમારું ફોકસ ન હોવું જોઈએ. બરોબર? કોઈ ફંક્શન હોય તો બહુ ઇમ્પોર્ટન્ટ એવા ફંક્શન, નજીકનું ફંક્શન હોય તો તમે એકાદ દિવસ તમે અટેન્ડ કરો, પણ એનાથી વધારે તમે અટેન્ડ ના કરો, જેથી કરીને તમારું ડિસ્ટ્રેક્શન લઈ ન તૂટે. બરોબર? કન્સિસ્ટન્સી એકવાર તૂટી એટલે બીજી વાર તમને કંટાળો આવશે આવશે ને આવશે. કેમ? અત્યારે તમે માનો કે વાંચો છો, એક દિવસ તમે વાંચવામાં બંક માર્યો અને પછી ત્રીજા દિવસથી વાંચો એટલે ત્રીજા દિવસે એમ ના નથી કંટાળો આવે. તો એનું કારણ આ જ છે, કન્સિસ્ટન્સી તમારી. તો ફરીથી કહું છું, મિનિમાઇઝ ડિસ્ટ્રેક્શન. માત્ર ને માત્ર ભણવામાં ધ્યાન, બીજા કોઈ જગ્યાએ ધ્યાન. ઓકે? અને આ બધી ટિપ્સને જો તમે ફોલો કરશો તો ડેફિનેટલી તમે શું કરી શકશો તો કે એક સારું એવું સેલ્ફ સ્ટડી અચીવ કરી શકશો, તમારા ગોલને અચીવ કરી શકશો અને તમે ધારો છો એના કરતા પણ વધારે સારા માર્ક્સ લાવી શકશો. પણ કમ્પલસરી સેલ્ફ સ્ટડી કરવું જરૂરી છે. અત્યારે શું થાય, ઘણા વિદ્યાર્થીઓ છે ને સ્કૂલે જાય, સ્કૂલેથી જઈને ટ્યુશન જાય, ટ્યુશને જઈને હોમવર્ક કરવા બેઠ, ફરી પાછા ઘરેથી આવી. સ્કૂલે તો ભણાવે છે, ચાલો સર ભણાવશે ત્યાં સુધી યાદ રહે, ટ્યુશનમાં સર ભણાવે ત્યાં સુધી યાદ રહે, પણ જ્યાં સુધી તમે તમારી જાતે નહીં વાંચો, જ્યાં સુધી તમારું ચોપડું નહીં ખુલેલું હોય તમારી મેળે, ત્યાં સુધી કાંઈ એટલે કાંઈ યાદ નથી રહેતું. અને હું નહીં, મારા બાપુજી તમારા બાપુજી આવી જાય ને તોય કોઈનાથી યાદ રાખવાની ક્ષમતા નથી તમારે. માનો કે હું તમને ભણાવું છું, મારામાં એટલી 100% ક્ષમતા નથી તમને યાદ રહી જ જાય. એ તમારે એકવાર ઘરે જઈને શું કરવું પડે? રિવિઝન કરવું જ પડે. કોને તો જ તમને યાદ રહે. અને સેલ્ફ સ્ટડી કર્યા વગર તો કોઈ છૂટકો નથી. ટ્યુશન ગમે એટલું સારું હોય, કોચિંગ ગમે એટલું સારું હોય, સ્કૂલ ગમે એટલી સારી હોય, તમે તમારા ટકાવારી તમારી જાતે જ લઈને આવશો. સ્કૂલ ટ્યુશન નહીં લાવી. એ માત્ર ને માત્ર રસ્તો દેખાડશે, રસ્તા ઉપર તો તમારે જ જવાનું. ઓકે? તો આશા રાખું છું કે આ બધી ટિપ્સ તમારે કામમાં આવી છે. આવા ને આવા બીજા વિડીયો સાથે આપણે મળતા રહીશું. સાથે સાથે આપણે ફિઝિક્સ ને પણ સમજતા રહીશું બીજા લાઈવ લેક્ચરની અંદર. ટિલ ધેન, થેન્ક યુ. ધ્યાન રાખજો તમારું અને તમારું.